મંદિરમાં ત્રિદિવસીય ચૈત્રી ઉત્સવની ઉજવણી થઈ રહી છે। મહોત્સવના બીજા દિવસે માં બહુચરાજીના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો માતાના દર્શને આવી રહ્યા છે। રવિવારે મહોત્સવનો પ્રથમ દિવસ હતો ત્યારે આશરે 2 લાખ શ્રદ્ધાળુઓએ માં બહુચરાજીના દર્શન કર્યા। લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે। આકરી ગરમીથી ભક્તોને બચાવવા મંદિર ટ્રસ્ટે વિશેષ વ્યવસ્થા કરી છે। મંદિર પરિસરમાં મંડપ બાંધી જમીન પર કાર્પેટ બિછાવવામાં આવ્યું। મંદિરમાં ઠેર ઠેર પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ છે। સાથે જ સ્પ્રિંકલર ફુવારા 30 કુલર અને વધારાના 50 પંખાની પણ વ્યવસ્થા કરાઈ છે। ટ્રસ્ટ દ્વારા સમસ્ત મંદિર કેમ્પસમાં 10,000 ચોરસ મીટર જેટલું મંડપ બાંધવામાં આવ્યો છે તથા નીચે સરફેસ પર કાર્પેટિંગ કરવામાં આવ્યું છે અને મંડપ નીચે ફોગર્સ લગાવવામાં આવ્યા છે જેથી કરી ડિહાઇડ્રેશનના પ્રશ્ન ના થાય। 20 અલગ અલગ જગ્યાએ કુલર પીવાના પાણી માટે કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે। આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકામાં સ્ટોન ક્વોરી બાબતે ક્વોરીને બંધ કરવાના વિરોધમાં ગ્રામજનો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે। ગ્રામજનોના મતે લાંબા સમયથી રજૂઆત છતાં આ મામલે નિરાકરણ ન આવતા આખરે તેઓએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી, જેને લઈને તાત્કાલિક ધોરણે તંત્ર દોડતું થયું હતું તો મંત્રી કુંવરજી હળપતિ પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને આવનારા 12 દિવસમાં આ મામલે યોગ્ય કાર્યવાહી કરી ક્વોરીને બંધ કરાવવાની ખાતરી પણ આપી હતી। આ ક્વોરી બંધ બાબતે 12 દિવસનો સમય આપ્યો છે કે ક્વોરી બંધ કરાવીએ અને ક્વોરી બંધ નહીં થાય 12 દિવસમાં તો અમે 5, 6 અને 7 તારીખ અમારું અરેઠ ગામ સંપૂર્ણ બંધ રહેશે અને ચૂંટણીનો બહિષ્કાર ગ્રામજનો આખું પૂરું અરેઠ ગામ અમારું સંપૂર્ણ બંધ રહેશે અને ચૂંટણીનો બહિષ્કાર કરવા તૈયાર છે। અમારી જે છેલ્લા 4-5 મહિનાથી જે આ ક્વારી બાબતની જે લડાઈ ચાલે છે, જે અમારા અહીંયા અરેઠમાં જે ક્વારીઓ છે એ તદ્દન ઇનલીગલ છે। એમાં જે બ્લાસ્ટિંગ થાય છે એ એટલા તીવ્રતા પ્રમાણમાં થાય છે કે અડધા ભાગના ઘરોમાં તિરાડો પડી છે। આવનારા દિવસોની અંદર આ સાહેબ હમણાં આવીને કહી ગયા છે કે 12 દિવસની અંદર અમે તમને આનો જે રિપોર્ટ હોય તે આપશું। અમને 12 દિવસમાં રિપોર્ટ નહીં પણ જે પણ આના અધિકારી લાગતા વળગતા હોય તે અહીંયા હાજર રાખો અને ગ્રામ સમક્ષ એમને જે પણ હોય તે નિરાકરણ આવે, પણ નિરાકરણ માત્ર એટલું જોઈએ કે અમારી કુંવારીઓ બંધ થવી જોઈએ। આજ રોજ અરેઠ ગામ મુકામે અરેઠ ગામના ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કારની જે જાહેરાત કરવામાં આવેલી હતી એ અંગે અત્રે હાજર રહીને એમને સમજૂત કરવામાં આવ્યા છે અને અરેઠ ગામમાં જે ચાલતી ક્વોરીઓ હતી કે જેના બાબતે ગેરખનન, માટી ખનન તથા જે ક્વોરીઓમાં ઇલીગલ પ્રવૃત્તિઓ ચાલતી હતી તે બાબતે જે સમિતિઓનું રચના કરવામાં આવેલ હતી એની કાર્યવાહી ટૂંક સમયમાં પૂર્ણ થશે એની ખાતરી આપવામાં આવી છે। આજ રોજ અરેઠ ગામની અંદર અરેઠ ગામની તમામ બહેનોની જે માગણી હતી એ માગણી સતત સવારથી સીએમ સાથે સંપર્કમાં રહીને પ્રયત્નો કર્યો છે। કલેક્ટરે ખાતરી આપી છે અને આ તમામ બહેનો મારી પોતાની હોય, મારું ગામ તરીકે અને બહિષ્કાર કરે તો મને પરવડે એમ નહોતું અને એટલા માટે એમને સમજાવવા માટે આવ્યો છું કે ચૂંટણી પહેલાં અમે તમામ કવારીઓ બંધ કરાવીશું। ગુજરાત લોકસભા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ। 25 બેઠકમાંથી 21 બેઠક પર ચિત્ર સ્પષ્ટ છે। બનાસકાંઠામાં 12 ઉમેદવારો વચ્ચે જંગ તો કચ્છમાં 11 ઉમેદવારો વચ્ચે જંગ થશે। મહેસાણામાં 6 ઉમેદવારો મેદાને તો રાજકોટમાં 9 ઉમેદવારો મેદાને છે। ગાંધીનગરમાં 14 ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળશે। કઈ બેઠક પર કેટલા ઉમેદવાર તેના પર જો નજર કરવામાં આવે તો કચ્છમાં 11, બનાસકાંઠામાં 12, પાટણમાં 10, મહેસાણામાં 6, સાબરકાંઠામાં 14, ગાંધીનગરમાં 14, સુરેન્દ્રનગરમાં પણ 14, રાજકોટમાં 9, જ્યારે જામનગરમાં 14, જૂનાગઢમાં 14 તો અમરેલીમાં 8 ઉમેદવારો, ભાવનગરમાં 13, આણંદમાં 7, ખેડામાં 12 ઉમેદવારો, ત્યારે વડોદરામાં 14 ઉમેદવારો, ભરૂચમાં 13, નવસારીમાં 14, દાદરાનગર હવેલીમાં 5 ઉમેદવારો વચ્ચે જંગ તો પંચમહાલમાં 8, છોટાઉદેપુરમાં 6, દાહોદમાં 9 ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળશે। તો જે પ્રકારથી જે બેઠકો છે અને જેટલા ઉમેદવારો મેદાને છે આ તમામ ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળશે। તો ગુજરાત લોકસભા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ છે।
તો 25 બેઠકમાંથી 21 બેઠક પર ચિત્ર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે, જેમાં બનાસકાંઠામાં 12 ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળશે, કચ્છમાં 11 ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળશે, જ્યારે અન્ય જગ્યાની વાત કરવામાં આવે તો મહેસાણામાં 6 ઉમેદવારો મેદાને છે. તો મહત્વનું છે કે 25 બેઠકમાંથી 21 બેઠકો છે તેનું ચિત્ર હાલ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આજે તમામ ઉમેદવારો છે જેમની વચ્ચે જંગ જોવા મળશે. બનાસકાંઠા જે મહત્વપૂર્ણ બેઠક છે ત્યાં 12 ઉમેદવારો વચ્ચે જંગ, જ્યારે કચ્છ પણ અતિ મહત્વપૂર્ણ બેઠક જ્યાં 11 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. મહેસાણામાં 6 ઉમેદવારો મેદાને. વિધાનસભા પેટા ચૂંટણીમાં કેટલા ઉમેદવાર છે તેની જો વાત કરવામાં આવે તો પોરબંદરમાં 6 ઉમેદવારો, ખંભાતમાં 4, માણાવદરમાં 4, વિજાપુરમાં 8 ઉમેદવારો, જ્યારે વાઘોડિયામાં 3, એટલે કે કુલ 25 ઉમેદવારો છે જેમની વચ્ચે જંગ જોવા મળશે. અમદાવાદમાં અંધશ્રદ્ધામાં વધુ એક પશુ બલિની ઘટના સામે આવી છે. યુનિવર્સિટી વિસ્તાર બાદ હવે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પશુ બલિ ચડાવાયાની ફરિયાદ નોંધાઈ છે. દીપાબેન જોશી નામના મહિલાએ આ બાબતે ફરિયાદ નોંધાવી છે. રવિવારે એક તરફ મહાવીર જયંતિની ઉજવણી કરાઈ રહી હતી ત્યારે વસંત રજબ પોલીસ ચોકી પાસે આવેલા મહાજનના વંડામાં 2 બકરાની બલિ ચડાવવામાં આવી, જેનો મેસેજ મળતા જ ફરિયાદી સ્થળ પર પહોંચ્યા, જ્યાં હાજર દંપતીએ 2 લોકોને બોલાવીને પરંપરાગત વિધિના નામે બકરાની બલિ ચડાવી હોવાનું કબૂલ્યું હતું. પોલીસને ફરિયાદ મળતા પતિ પત્ની રમેશ સરગરા અને લલીબેન સરગરાની ધરપકડ કરવામાં આવી છે. જો કે બાદમાં બંનેને નોટિસ આપીને મુક્ત કરાયા હતા, જ્યારે 2 આરોપી હાલ ફરાર છે, જેની પોલીસ શોધખોળ કરી રહી છે. પોતાની ધાર્મિક વિધિ કરવા સારું મહાકાલી માતાજીનું મંદિર હતું, ત્યાં આગળ બકરાને કાપીને ત્યાં ચડાવેલ હતું. જે અનુસંધાને પોલીસે 2 પંચો સાથે રાખીને કાર્યવાહી કરી આગળની જે એફઆઈઆર છે રજીસ્ટર કરવાનું. મળશે રાહત. રાજ્યમાં લોકોને ગરમીથી રાહત મળવાની આગાહી. આગામી 3 દિવસ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થશે. પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે. હવામાન વિભાગનું અનુમાન. હાલ હીટવેવની શક્યતા નહીં, તો 3 દિવસ બાદ તાપમાનમાં થશે વધારો. આજે વલ્લભ વિદ્યાનગરમાં સૌથી વધુ 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદનું તાપમાન 37.7 ડિગ્રી નોંધાયું. ગાંધીનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે. आने वाले अगले 5 दिन तक शुष्क मौसम का उम्मीद है और तापमान में अगले 3 दिन तक नो लार्ज चेंज है एंड लेकिन उसके बाद 4 दिन बढ़ने का उम्मीद है 2 to 3 डिग्री सेंटीग्रेड. और अहमदाबाद कोई वार्निंग इशू नहीं हुआ है और अहमदाबाद और नियर बाई एरिया में टेम्परेचर जो है 39 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा.